નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાયું હતું। આ બિલને બંધારણ બિલ 2024 નામ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો। તો બીજી તરફ નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને YSRCPના જગનમોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો। બિલ અંગે લોકસભામાં 2 વાર મતદાન થયું। ઇલેક્ટ્રોનિક વોટિંગ અને ત્યારબાદ કાગળની પરચીઓની ગણતરી બાદ 269 સભ્યો પક્ષમાં અને 198 સભ્યો વિરોધમાં બિલ રજૂ થયું। આવું પહેલીવાર બન્યું જ્યારે નવી સંસદમાં લોકસભામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો। ત્યારબાદ કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ। જોકે વિપક્ષ આ બિલના વિરોધમાં છે, તો બિલ રજૂ થતા પહેલા જ વિપક્ષી પાર્ટીઓએ આ બિલની વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરી દીધું હતું। સરકાર આ બિલને રજૂ કર્યા બાદ સંસદની સંયુક્ત સમિતિ પાસે મોકલવાની ભલામણ કરી રહી છે, તો ભાજપે પોતાના સાંસદોને વ્હીપ પણ ઇસ્યુ કર્યો હતો। કોંગ્રેસે આજે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી। સપાના વડા અખિલેશ યાદવે આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ બંધારણને નષ્ટ કરવાનું ષડયંત્ર છે। તો શિવસેનાના સાંસદ અનિલ દેસાઈએ પણ આ બિલને સંઘીય માળખા પરના હુમલા સમાન ગણાવ્યું હતું। તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આ કોઈ પાર્ટીનો નહીં પરંતુ દેશનો મુદ્દો છે। દેશ જોશે કે કોંગ્રેસ હંમેશા કેવી નેગેટિવ રહે છે। દેશ આઝાદ થયો તો દેશમાં એક દેશ એક ચૂંટણી હતી, પરંતુ કોંગ્રેસે તેને પોતાની રીતે બદલી નાખ્યું। દેશમાં હંમેશા ચૂંટણી થતી રહે છે, જેનાથી દેશને ખૂબ નુકસાન થાય છે। સરકાર વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કર્યા બાદ તેને જેપીસી પાસે મોકલવાની તૈયારી કરી રહી છે। આ માટે જેપીસીની કમિટી બનાવવામાં આવશે, જેમાં વિવિધ પક્ષોના સાંસદોના ગુણોત્તરના આધારે સભ્યોને સામેલ કરાશે। જેપીસી તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને બિલ પર સૂચનો લેશે, તો ત્યારબાદ જેપીસી પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપશે। જેપીસીથી અપ્રૂવ થયા બાદ બિલ સંસદમાં લવાશે। સંસદના બંને સદનોથી બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મંજૂરી માટે મોકલાશે અને રાષ્ટ્રપતિના સાઇન બાદ આ બિલ કાયદો બનશે। તેના કાયદા બન્યા બાદ દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવાનો રસ્તો સાફ થઈ જશે। વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરતા પહેલા કોંગ્રેસે વ્હીપ જારી કરીને તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવાનો નિર્દેશ આપેલો છે। તો આ સાથે જ આજે એક ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે। મહત્વનું છે કે વિપક્ષ સતત વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરતો રહ્યો છે, જેને જોતા આશંકા જતાવવામાં આવે છે કે લોકસભાની કાર્યવાહી હંગામેદાર રહી શકે છે। દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે। વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે। તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે। વડાપ્રધાને આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ વન નેશન વન ઇલેક્શનની હિમાયત કરી હતી। તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ પણ કર્યો હતો। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।